જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન વેઠાપરા. આપણી ચેનલ મારો સમય મારો પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છે, ભારતની વૈશ્વિક સ્થિતિ. કે ભારતનો કેટલામો કયા સ્થાને કયો નંબર આવે છે એ જોવાનું છે. કઈ બાબતમાં? કે ભૂખમરો છે, વસ્તીમાં છે, શાંતિમાં છે, સૈન્ય બળમાં કયો નંબર છે, એના વિશે આપણે થોડી માહિતી આજે મેળવવાની છે. જે યોગ્ય લાગશે તમને કરંટ અફેર અને જીપીએસસી કે કોન્સ્ટેબલની આવનારી જીપીએસસી, સીસી અને કોન્સ્ટેબલ ત્રણ એક્ઝામમાં તમને કામમાં લાગશે. બરાબર. આ આંકડા જે રહ્યા એ કદાચ અમુક ખોટા પણ હોઈ શકે, કારણ કે મેં ચેટ જીપીટીમાં અમુક સર્ચ કર્યું તો એમાં થોડું કંઈક અલગ બતાવે છે. બરાબર. અહીંયા માનવ સૂચકાંક 130મો છે તો ત્યાં 136મો બતાવે છે. એવું થોડું કંઈક 2-5 આંકડાનું આગું પાછું છે કદાચ, તો તમે પણ જોઈ લેજો. બરાબર. બાકી બીજું તો ઓકે છે. તો ચાલો જોઈએ આપણે જીડીપીમાં કયો ક્રમ છે ભારતનો? તો ચોથો ક્રમ આવે છે. બરાબર. સ્માર્ટ સિટીમાં 104થો ક્રમ, 104 નંબરનો ક્રમ. બરાબર. કૌશલ્ય વિકાસ ક્રમ કેટલામો છે? 25મો. વૈશ્વિક શાંતિ સૂચકાંક કેટલો છે? 125મા નંબરે આવે છે. સમજો કે વૈશ્વિક શાંતિમાં કયો નંબર છે? તો 125મો ઠેઠ નંબર આવે છે આપણો ભારત. એટલી શાંતિ છે. બરાબર. વૈશ્વિક ભૂખમરો 102મો ક્રમ ભારતનો. બાકી આગળ 101 દેશો પણ એવા છે જ્યાં ભૂખમરો છે ઓલરેડી, અને 102મો ક્રમ આપણો ભારતનો. સૈન્ય શક્તિમાં ચોથો ક્રમ આવે છે. એક સૈન્ય શક્તિ અને જીડીપીમાં સારો એવો આપણો ક્રમ છે. બરાબર. પછી ઇનોવેશનમાં 38મો ક્રમ. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 118મો, કે કેટલા લોકો ખુશ રહે છે ભારતમાં, તો એમાં કેટલો ક્રમાંક છે? 118. મતલબ 117 દેશ આપણાથી ખુશીમાં વધારે રહેતા લાગે છે, એના લોકો વધારે ખુશીમાં રહેતા હોય. આર્થિક સ્વતંત્રતા કેટલી? 128મો ક્રમ આવે છે. 127 દેશો હજુ આગળ છે આપણાથી જેની આર્થિક સ્વતંત્રતા સારી છે. ઉર્જા સંક્રમણ 71મો ક્રમ. ઉર્જા વાતાવરણની વાત કરી છે. બરાબર. ટકાઉ વેપાર સૂચકાંક 23મો ક્રમ સારો છે, કારણ કે ઘણા દેશો સાથે આપણા વ્યવહારિક સંબંધો સારા હોવાના કારણે ત્યાં શું સારી આયાત અને નિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે. બરાબર. હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 85મો ક્રમ. હેન્ડલી પાસપોર્ટ એટલે તમને ખબર હશે તો પણ તમે ચેટ જીપીટીને પૂછી શકો છો, હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ એટલે શું? આટલું લખશું ને એટલે આખો રિપોર્ટ આવી જશે તમારી સામે. બરાબર. કે કેટલા દેશોમાં વગર વિઝા પર છૂટ આપવામાં આવે છે, કેટલા સમય માટે હરવા ફરવામાં કેટલી છૂટછાટ આપવામાં આવે છે, બધું તમને સંપૂર્ણ માહિતી મળી જશે. બરાબર. વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં 63મો ક્રમ. હજુ 62 દેશો આપણાથી આગળ છે. ટેલેન્ટમાં આપણો દેશ 62 દેશ હજુ આગળ છે. આપણો 63મો ક્રમ આવે છે. ટેલેન્ટેડ છે આપણા દેશમાં ઘણા યુવા, ઘણા માણસો, ઘણી સ્ત્રીઓ, ઘણી બહેનો, ભાઈઓ ટેલેન્ટેડ છે, પણ શું છે કે એમને કોઈ યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. મૂળ અભાવ એ જ છે. બાકી ઘણા એવા ટેલેન્ટેડ છોકરાઓ, છોકરીઓ છે આપણા દેશમાં, બરાબર, પણ સપોર્ટ નથી મળતો અમુક પરિસ્થિતિના. માનવ વિકાસ સૂચકાંક 130મો. ભ્રષ્ટાચાર ધારણા 96મો ક્રમ આવે છે. હજુ આપણાથી આગળ 95 દેશ એવા છે જ્યાં ભ્રષ્ટાચાર થાય છે, અને 96મો આપણા દેશમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. બરાબર. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 131મો ક્રમ આવે છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 151મો ક્રમ આવે છે. આમાં મેં સર્ચ કર્યું ચેટ જીપીટીમાં તો આમાં કંઈક વધારે 158મો નંબર આવે છે એવું બતાવતું હતું, પણ હવે આ આપણે સાચું માનીશું. બરાબર. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસ, આના વિશે તમને ખબર ના હોય તો સર્ચ મારવાનું ચેટ જીપીટીમાં જોઈ લેવાનું, આખું હિસ્ટ્રી આવશે. આ શું કહેવા માંગે છે કે કેટલી છૂટછાટ આપવામાં આવે છે, કેટલું સત્ય પ્રેસ મીડિયાવાળાને બતાવવામાં આવે છે, કોઈ દબાણ તો નથી ને, બસ એવી રીતનું તમને પૂછવામાં આવે છે. તો 151મો ક્રમ આવે છે આપણો ભારતનો, એટલે કે આનાથી હજુ 150 દેશો હજુ આગળ છે આપણાથી. બરાબર. પછી ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ. ક્લાઇમેટ ચેન્જ એટલે વાતાવરણમાં જે આપણે ચેન્જીસ લાવવાના છે એના વિશે. તો 10મો ક્રમ છે એમાં સારું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ SDG 99મો ક્રમ આવે છે ભારતનો. તો મિત્રો આ ભારતની વૈશ્વિક સ્થિતિ છે કે કઈ બાબતમાં કયો નંબર છે એના વિશે આપણે. તો આપણામાં સારો એવો સૈન્ય શક્તિ છે આપણી પાસે, અને જીડીપીમાં ચોથો ક્રમ છે. તો આ ભણાવવાનું કારણ એટલું કે તમને ક્યાંક ને ક્યાંક પૂછાશે, સમજે? તમને ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ વિશે તમને પૂછવામાં આવે
કે કયો રેન્ક છે ભારતનો, તો 131માં. તમે વાંચીને ગયા હોય, નજર મારી હોય એકવાર, તો તમને યાદ આવે. બરાબર, તમને એવું લાગે ક્યાં પૂછે, પણ આમાંથી એકાદ જો આપણે જે પેપર અઘરું પૂછાય છે ને 20 થી 25%નું એકદમ હાઈ લેવલનું, એ આમાંથી ક્યાંક પ્રશ્ન હોય. એકાદો કરંટનો પ્રશ્ન આમાંથી ક્યાંક હોય. તમે પીએસઆઈનું પેપર જોયું, એમાં 37 એવા કરંટના પ્રશ્નો હતા. બરાબર, તેમાં મોટા ભાગના હેવી અને કેવા અઘરા હતા, કે જૂના વધારે હતા. 2025ના પ્રશ્નો પૂછાયા હતા. તો તમે વાંચીને ગયા હોય તો તમને ખ્યાલ આવે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે સમજો 2025 જતું રહ્યું, આ 2026નો ચોથો મહિનો ચાલે છે. તો હવે ખબર પડી કે 2025ના પાછળના 6 મહિના એટલે કે જુલાઈથી ડિસેમ્બર સુધીની તૈયારી કરી લેવાની. એ તો કરવાની, સાથે સાથે આ 4 મહિના ગયા તો જાન્યુઆરીથી એપ્રિલ સુધીની આ પણ તૈયારી રાખવાની. એટલે કે 10-12 મહિનાનું કરંટ તમારે રેડી રાખવું પડે પરીક્ષા આપવા માટે. બરાબર, એટલે ધ્યાન રાખજો, ખાસ કરીને તૈયારી સંપૂર્ણ રાખજો, કે પાસિંગ માર્ક્સ આવે એવી તૈયારી કરવાની.